કણજરા ગામમાં ડેરી સંચાલન મુદ્દે તણાવ, ગ્રામ લોકોનો વિરોધ ઉગ્ર, રાજાશાહી વલણ સામે આક્રોશ। ડીસા તાલુકાના કણજરા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ગ્રામ લોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક પરિવાર સતત મંત્રી અને સંચાલક પદે કાર્યરત છે। પહેલા પિતા મંત્રી રહ્યા અને છેલ્લા 20 વર્ષથી તેમના દીકરા ડેરી સંચાલનમાં છે। આમ લગભગ 47 વર્ષથી ડેરી એક જ પરિવારના કબજામાં હોવાનો આક્ષેપ છે। ગ્રામ લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા નવા સભ્યોની નિમણૂક ન થાય ત્યાં સુધી ગ્રામ લોકોએ દૂધ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે। છેલ્લા 15 દિવસથી દરરોજ આશરે 2500 થી 3000 લીટર દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે। ગ્રામ લોકોએ વકીલ મારફતે નોટિસ પાઠવી છતાં કોઈ જવાબ ન મળતા વકીલ સાથે ડેરી સુધી પહોંચ્યા। આ દરમિયાન ડીસા રૂરલ પોલીસે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંને પક્ષોને સમજાવી શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં જણસરા ગામના મંત્રી ઠાકોર ગમનસિંહ બાબુજીએ ખુલ્લેઆમ ગ્રામ લોકોને એવો જવાબ આપ્યો કે 40-50 વર્ષથી ડેરી અમારા કબજામાં છે। ડેરી મંત્રી અને સભ્યો માત્ર અમારા જ પરિવારના જ રહેશે, બીજાને ક્યારેય નહીં બનાવવામાં આવે। ગ્રામ લોકોનો દૂધ ન ભરે તો ચાલશે પરંતુ પેનલ તો અમારા જ પરિવારની રહેશે। આ રાજાશાહી વલણ સામે ગ્રામ લોકોમાં ભારે આક્રોશ છે। વધુમાં ઠાકોર રાયકમસિંહ ઓબજીજી જે ઠાકોર સમાજના પ્રમુખ અને ગામના મોટા આગેવાન છે તેમણે પણ ગ્રામ લોકો સાથે તોછડું વર્તન કર્યું હોવાનું ગ્રામ લોકોનો આક્ષેપ છે। તો સાથે ઠાકોર કરણસિંહ ઓબજીજી અને ઠાકોર દિનેશજી જીવણજીએ પણ ગ્રામ લોકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાની ચર્ચા છે। પોલીસે ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં રજિસ્ટ્રેશન ઓફિસમાં રજૂઆત બાદ નવા સભાસદોની નિમણૂક કરવામાં આવશે। ત્યાં સુધી બંને પક્ષ શાંતિ જાળવે તેવા પ્રયાસ ચાલુ છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, જેબી ગુજરાત ન્યૂઝ। રાખવો હોય તો એના વાહન એક જ સભ્ય નહીં રાખવાનો, બીજા વાહને મંત્રી ધારાની પાર્ટીમાં લો તો એ વાહન નહીં રહે। સવાણી પાર્ટી મંત્રી આવી જાવ તો સવાણી પાર્ટીમાં એક નહીં રહે, બરાબર છે। અમારા પાર્ટીમાં છે અમારા વાહમાં એક સભ્ય ને જે વાહમાં સભ્ય હશે મંત્રી છે એ વાહમાં સભ્ય આ વ્યવહાર વતું ઓમાં આવી રીતનું ના હોય। ઓમાં જયારે સાધારણ સભા ભરાય ત્યારે બહુમતીથી ગોમ નક્કી કરે એ સભ્યો લેવું હોય સાહેબ, આમ તો નિયમ પ્રમાણે હોય। અમાર ગોમ મારી પાસે એમ માને કે સભાની વાત ઈ તો આપણે નક્કી થાય ને આપણે નક્કી થાય તારે આવે, બરાબર નક્કી કરવાનું બહુમતીથી તમારું નિર્ણય આવે। હા બહુમતી હાલનો તમારો ઝઘડો છે ને જો મંત્રી તો ભગવાન છે સમાજી ને મંત્રી તરીકે ચાલુ રાખવાનું, હા સભ્ય બદલવાનું। હા જે વાહમાં મારે મંત્રી હોય સભમાં રાખવો જ નથી, એના મંત્રી ના રહેવો તમારા વાહમાં નથી રાખવો, એક જ સભ્ય ચલો ભાઈ ઓબળો। આ સાહેબ ધારણી પાર્ટી છે, તમારા વાહમાં મંત્રી હોય તમારે એક જ સભ્ય રાખવો છે, કોઈ ચીજ જોતો નથી ભાઈ। તમારે રાધાણી સવાણી પાર્ટી છે, તમારા મામા મંત્રી આલે અથવા તમારે અમારે એક સભ્ય જોતો નથી। પછી હવે કોઈ કયો હોય અમારે માનાની પાર્ટી છે, અમને મંત્રી આલતા હોય તો અમારે મોટો વાહ છે તોય પણ અમારે કોઈ જોતું નથી। એના કરતા એમના વાહમાં અહીંયા નહીં કરો કે તમારા મંત્રી કરી સમજૂતી માટે હાલ કીધું છે કે પોસ્ટ સભ્યો તમારા હાલો પોસ્ટ બસમાં કોઈ છૂટા કરવા નથી કરવા નક્કી કરવું છે।